અલ્યા પણ હવારના કેટલા ફોન કર્યા, શું કામ હતું? અરે યાર મેં મંડપ ડેકોરેશન નો ધંધો કર્યો. હવે મારે સામાન લેવા રાજકોટ રહું કે અમદાવાદ એ મને ખબર પડતી નથી. તમારા મંડપ નો સામાન જોઈને આપડા બોટાદમાં જ મળી રહી છે. ઈ બી શ્રી મંડપ સપ્લાયર વાળા હે ને પોતે સામાન મેન્યુફેક્ચરિંગ કરે હે અને હોલસેલ માં આપે હે. મંડપ જો આમ તો ચોરી મંડપ હે ને, થાય કે નહીં આમ તો બીજી વાર લગ્ન કરવા હે ને. હા જોવો લ્યો, જો લોખંડ પાઇપ મંડપ હે, ફિનિશિંગ જો આમ જો છે ને એક નંબર. પછી તીકડી આમ તો ટ્રસ્ટ ના પોલ હો, મજબૂતાઈ ફિનિશિંગ તો જો કાઈ નો ઘટે હે ને. જો હલ્દી ની બેઠક હો, મહારાજા બેઠા હોય ને એવું લાગે આપણને. જો આ ગાડલા છીના છે પણ આ. અરે સીટ ના ગાડલા મળે ને રૂ નાય મળી રહે. જાનો બાકી હે બાકી એક નંબર. તો પછી પોતાનું મેન્યુફેક્ચરિંગ, બહાર થી વસ્તુ નથી લાવતા, પોતે બનાવીને વેચે હે. બોલો હા છે આમ જો હલ્દી નું દિલ નવું નીકળ્યું પાછું આવડું. હા અલ્યા ઓલો ક્યાં ગયો મારી હારે આવ્યો તો ઈ? અરે આ રહ્યો પડદે કે પીછે હે. પડદા તો જો આમ કલર ના જગો મગો હે ને. હા પડદો જો આમ જો એક નંબર હે. આમ જો ટ્રસ્ટ ના કાપડ હે, ગણપતિ દાદા ની મૂર્તિ હો, ફૂલ ફિનિશિંગ વાળી. હા બધું આયા મળે. બોલો સામાન જોઈ લીધો ને, હવે ગમે ત્યારે તમારા સામાન લેવું હોય તો કોઈ બી મંડપ નું કામ કરતું હોય એમને હોલસેલ માં સામાન લેવો હોય ને, આપણે ક્યાંય જવાની જરૂર નથી. બરોબર, સીધું બોટાદ આવવાનું શ્રી મંડપ સપ્લાયર્સ માં. અહીંયા તમને હે ને વ્યાજબી ભાવે તમામ સામાન મળી રહી છે, ગાડલા ગોદડા થી માંડીને બધું. અને અહીંને એડ્રેસ ની વાત કરું ને તો ભાવનગર રોડ કળથિયા સ્કૂલ ની બાજુમાં. અને વધુ માહિતી માટે ઉપર ફોન નંબર આપ્યો હે, ફોન કરો તમારે. હા જામો પડી ગયો, જામો પડી ગયો. પછી આપડે હોય ને જામો જ હોય. હાલો લખાઈ ગયો ને માલ, હમણાં ગાડી લઈને લઈ જવી. બરોબર, હાલો.